ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા ચેપ્ટર 5. હવે આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે પુષ્પ વિન્યાસ ટોપિક સંપૂર્ણપણે પૂર્ણ કરીને જોઈ લીધો. બરાબર, આશા રાખું દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયો હશે. બરાબર, હવે આજે આપણો ટોપિક છે મિત્રો પુષ્પ, ધ ફ્લાવર ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર, હવે જ્યારે પુષ્પની વાત આવે છે મિત્રો તો પુષ્પની એક વસ્તુ ક્લિયર કરી દઈએ કે ભાઈ પુષ્પનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો સાથે સાથે આપણે જે ભગવાનની પૂજા કરવાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ બધી રીતે તેનું મહત્વ છે જ લાગણી વ્યક્ત કરવા માટે. પણ હકીકતમાં મિત્રો પુષ્પ એ વનસ્પતિઓ માટે, સપુષ્પી વનસ્પતિઓ માટે લિંગી પ્રજનન એકમ તરીકે છે મિત્રો. શું છે? લિંગી પ્રજનન એકમ, કે જ્યાં પરાગરજ સ્ત્રી કેસરનું નિર્માણ થતું હોય છે. બરાબર, અંડકોષ પરાગરજ વચ્ચે ફલનની ક્રિયા થઈ, બીજ નિર્માણ થઈ, નવા સજીવનું એની સંતતિનું પેઢીનું નિર્માણ થાય છે, જેને જૈવ સ્વાતંત્ર્ય કહેવાય. તો પુષ્પ એ એક પેઢીથી બીજી પેઢી બરાબર જૈવ સ્વાતંત્ર્ય જાળવી રાખવાનો મુખ્ય એકમ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે પુષ્પ જે ખરું મિત્રો એ અહીંયા આપણે સ્પષ્ટપણે એનસીઈઆરટીમાં પહેલું જ વાક્ય કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પ એ પ્રાજનનિક એકમ છે. તે લિંગી પ્રજનન માટે કેવું છે મિત્રો? એટલે કે જરૂરી છે. લિંગી પ્રજનન માટેનો સૌથી અગત્યનો એકમ છે. બરાબર, હવે જ્યારે પુષ્પની વાત આવે છે મિત્રો તો પુષ્પ વિન્યાસ અક્ષ એના ઉપર એક નાની ધરી જેવી રચના થતી હોય છે જેને મિત્રો પુષ્પદંડ કહે છે. એ જ પુષ્પદંડનો ઉપરનો થોડો વિસ્તૃત ભાગ મિત્રો એને પુષ્પાસન કહેવાય. શું કહેવાય? પુષ્પાસન. પુષ્પનું આસન એટલે પુષ્પાસન. બરાબર, અને આ પુષ્પાસન ઉપર ચારે પુષ્પીય ચક્રો, ચારે પુષ્પીય ચક્રો કયા પુષ્પીય ચક્રો? તો કે વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. આ ચારેય ચક્રો જે ગોઠવાય એ કોના ઉપર ગોઠવાય છે મિત્રો? પુષ્પાસન ઉપર ગોઠવાતા હોય છે. કોના ઉપર ગોઠવાતા હોય છે મિત્રો? પુષ્પાસન ઉપર ગોઠવાતા હોય છે. અને આ રીતે પુષ્પદંડ અને પુષ્પાસન એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર આવેલો એક દંડ જેવી રચના છે, જેના ઉપર ચારે બહિર્ભૂત ભેદો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર એવા ચાર ચક્રોની ગોઠવણી થયેલી જોવા મળે છે. બરાબર મિત્રો, વજ્રપત્રો નોર્મલી ગ્રીન કલરના હોય છે. બરાબર, સૌથી પાયાના ભાગે આવેલા હોય છે. એની ચર્ચા જ્યારે વજ્રચક્રનો ટોપિક આવશે ત્યારે વધારે ડીપમાં કરીશું. બરાબર, એ જ રીતે મિત્રો દલચક્રો જે આપણે રંગબેરંગી પાંખડીઓ જે આપણને આકર્ષે છે મિત્રો એ બધા દલચક્રો છે. એ કીટકોને પણ આકર્ષવા માટે છે, પણ એની પણ ચર્ચા આપણે ક્યારે કરીશું? દલચક્રનો ટોપિક આવે ત્યારે. બરાબર, અને ત્રીજા નંબર ઉપર જોઈએ તો મિત્રો પુંકેસર ચક્ર, જેમાં પુંકેસર તંતુ અને પરાગાશય, અને આ પરાગાશયની અંદર મિત્રો કોનું નિર્માણ થાય? તો કે પરાગ રજનું નિર્માણ થાય. બરાબર, જે નર પ્રજનન એકમ, નર જન્યુ તરીકે એનું ઓળખાતું હોય છે. બરાબર, તો એ પુંકેસર ચક્ર રેડી. અને સૌથી સેન્ટરમાં છે મિત્રો સ્ત્રી કેસર ચક્ર. બરાબર, અને એ સ્ત્રી કેસરની અંદર સ્ત્રી કેસરો એક કરતા વધારે હોઈ શકે, પુંકેસરો પણ એક કરતા વધારે હોઈ શકે. તો સ્ત્રી કેસરમાં મિત્રો પાયાનો ભાગ ફૂલેલો હોય અને મિત્રો શું કહેવાય? બીજાશય. પછી મિત્રો એક નલિકામય વંધ્ય ભાગ છે જેને પરાગ વાહિની કહે છે. અને પરાગરજનું આસન એટલે પરાગાસન. મિત્રો જો પરાગાસન કે જ્યાં પરાગરજ સ્થાપિત થાય. પરાગાશય, આ પરાગાશય છે, પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થયેલી પરાગરજ પરાગાસન ઉપર શું થાય? સ્થાપિત થાય. અને એ પ્રકારે લિંગી પ્રજનન થતું હોય છે, પણ એની ચર્ચા આપણે પછી કરીશું. બરાબર, તો એ રીતે સ્ત્રી કેસર કે એના ત્રણ ભાગ, બીજાશય, પરાગવાહિની અને પરાગાસન. રેડી. તો આ રીતે ચાર પુષ્પીય ભાગો જેને બહિર્ભૂત ભેદો પણ કહે છે, જે પુષ્પાસન ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર મિત્રો, તમારી સરળતા ખાતર એને તમે આજુબાજુમાં પણ પુષ્પનો અભ્યાસ કરી શકો છો. અહીંયા પણ આપણે એક જાસૂદનું પુષ્પ લાવેલા છીએ મિત્રો. અહીંયા તમે થોડું ધ્યાન આપજો મિત્રો. ટ્રાય કરું છું કેટલું પરફેક્ટ દેખાય છે. અહીંયા જે ગ્રીન પોર્શન દેખાઈ રહ્યો છે મિત્રો એ શું છે? વજ્રપત્રો છે. શું છે મિત્રો? વજ્રપત્રો છે. બરાબર, આ રંગબેરંગી જે છે મિત્રો એ દલપત્રો છે. દલચક્ર કહેવાય. દલપત્રો ભેગા મળી શું બનાવે? દલચક્ર.
અને આ પુંકેસરો છે, બરાબર, અને આ ઉપરના ભાગે મિત્રો શું છે, સ્ત્રી કેસરની ગોઠવણી થયેલી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે 4 પુષ્પીય ચક્રો મિત્રો, કેટલા? 4 પુષ્પીય ચક્રો, બરાબર, જે પુષ્પાસન ઉપર ગોઠવાયેલા હોય છે. મિત્રો ક્યાંક વિડીયોની અંદર તમને ચિત્ર ક્લિયર ન થયું હોય તો આજુબાજુમાં પુષ્પ કોઈ હોય તો તમે જોઈ શકો છો, બરાબર. આ તો મેં ટ્રાય કર્યો છે, બરાબર. એ કેટલું પરફેક્ટ દેખાય છે એ તો તમને જ વધારે ખ્યાલ આવી જશે. ઓકે, તો એ થઈ ગઈ 4 ચક્રોની વાત. જો શું કહે છે મિત્રો, લાક્ષણિક પુષ્પ. લાક્ષણિક પુષ્પનો મતલબ એવો થાય મિત્રો કે 4 ચક્રો આપણે એક સાથે દર્શાવીએ ને એને લાક્ષણિક પુષ્પ કહેવાય. જરૂરી નહીં કે બધા જ ચક્રો એક સાથે હાજર હોય, એકાદ ચક્ર ગેરહાજર પણ હોઈ શકે છે, બરાબર. પણ જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે શું વિચારીએ કે એક જ પુષ્પની અંદર બધી જ રચનાઓ દર્શાવી દેવી, તો એને મિત્રો શું કહેવાય, ટિપિકલ ફ્લાવર એટલે કે લાક્ષણિક પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ધરી એટલે કે સ્ટોક કે પુષ્પદંડ, પેડિસેલના ફૂલેલા છેડા પર આ ફૂલેલો છેડો એટલે મિત્રો પુષ્પાસન, બરાબર ને મિત્રો. તો આપણે એમ કહીએ કે ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા પ્રકારના ચક્રો ધરાવે છે, જેને પુષ્પાસન થાલેમસ કહે છે મિત્રો. ફૂલેલો ભાગ છે આ પુષ્પદંડ છે. પુષ્પદંડ મિત્રો પેડિસેલ, અને ઉપરનો ભાગ જે થેલેમસ, ચપટો પોળો થોડો ભાગ છે એને મિત્રો થેલેમસ એટલે કે શું કહેવાય, પુષ્પાસન કહે છે. અને એ પુષ્પાસન ઉપર આ પુષ્પીય ચક્રો, બહિર્વેદો, દલચક્ર, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસરની ગોઠવણી થયેલી જોવા મળે છે. ક્રમમાં પણ આ રીતે જ હોય મિત્રો. સૌથી બહાર વજ્રચક્ર, પછી એની અંદર દલચક્ર, પછી એની અંદર પુંકેસર ચક્ર અને સેન્ટરમાં સ્ત્રીકેસર ચક્ર ગોઠવાયેલો હોય છે, બરાબર. આગળ આ ચક્રો વજ્રચક્ર એટલે કે કેલિક્સ, દલચક્ર કોરોના, પુંકેસર ચક્ર એન્ડ્રોસિયમ અને સ્ત્રીકેસર ચક્ર મિત્રો ગાયનોસિયમ વગેરે 4 ચક્રો જોવા મળે છે, બરાબર. વજ્રચક્ર અને દલચક્ર સહાયક અંગો છે મિત્રો. હા, વજ્રચક્ર અને દલચક્ર કેવા છે, સહાયક અંગો છે મિત્રો. ટોપિક ડીપમાં પાછળ ચર્ચા કરવાની છે, પરંતુ તમને એટલું કહી દઉં અહીંયા કે જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય મિત્રો, તમે જોજો કોઈ પણ પુષ્પ ખીલે ને ત્યારે આવું હોય, અને જ્યારે શરૂઆત થાય એટલે એવી કલિકા અવસ્થા, પછી ધીરે ધીરે ખીલતું હોય છે. તો એ કલિકા અવસ્થા તો જો મિત્રો શરૂઆતમાં ગ્રીન કલરની હોય. કેમ? કારણ કે એ વખતે કલિકા નાની હોય અને એની ફરતે વજ્રચક્ર સંપૂર્ણપણે આવરણ બનાવી લે, કારણ કે અંદરના પુષ્પીય ચક્રો ખાસ કરીને જે આવશ્યક છે, લિંગી પ્રજનન માટે જરૂરી છે, સ્ત્રીકેસર અને પુંકેસરને રક્ષણ પૂરું પાડે છે, બરાબર. અને એની અંદર તરત જ દલચક્ર હશે એ પ્રમાણે મોટું, તો એ પણ રક્ષણ પૂરું પાડશે. અને જ્યારે પુષ્પ ખીલે તો કીટકો અને પક્ષીઓને આકર્ષવાનું કાર્ય કોણ કરે? તો કે દલચક્ર કરે છે. મતલબ એ લોકો રક્ષણ આપવું, કીટકો પક્ષીઓને આકર્ષવા, પરાગનયનની ક્રિયા માટે એ બધા કાર્યો સાથે જોડાયેલા છે. એ લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી, એટલે એમને કેવા, તો કે સહાયક ચક્રો. કેવા ચક્રો મિત્રો? સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે, તો સહાયક અંગો પણ કહે છે, બરાબર. જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન અંગો છે. બંને કેવા છે મિત્રો? પ્રજનન અંગો છે. એને આવશ્યક ચક્રો પણ કહી શકીએ. પ્રજનન અંગો છે અને એને આપણે શું મિત્રો? આવશ્યક અંગો તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. કોને? પુંકેસર અને સ્ત્રીકેસર. કારણ કે એ પરાગનયનની ક્રિયામાં ભાગ લેવાના છે અને આગળ નવી સંતતિનું શું કરવાના છે? નિર્માણ કરવાના છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો આ જે વાત થઈ મિત્રો, આપણે એમ કહી શકીએ પુષ્પના ભાગોની, બરાબર. સાથે સાથે મિત્રો એક વાક્ય તમને આપ્યું છે કે લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં વજ્રચક્ર અને દલચક્ર જુદા જુદા નથી, તેને પરિપુષ્પીય પર્યંત કહે છે. હવે આનો મતલબ શું થયો? તો મોટા ભાગે વનસ્પતિઓમાં વજ્રચક્ર, દલચક્ર જોવા મળતું હોય છે. અમુક વનસ્પતિઓ જેમ કે લીલી છે, તો આવી વનસ્પતિઓમાં આ બે ચક્રો જે સહાયક ચક્રો છે, દલચક્ર, વજ્રચક્ર, બેમાંથી એક જ હાજર હોય. જોયો મિત્રો, બેમાંથી એક જ હાજર હોય. હવે એનું બંધારણ લગભગ વજ્રપત્ર જેવું, પણ કલરિંગ હોય એટલે દેખાવ દલપત્ર જેવો પણ હોઈ શકે. હવે પ્રશ્નાર્થ થઈ ગયો, ભાઈ એને વજ્રપત્ર કહીએ કે દલપત્ર? હવે પ્રોબ્લેમ કેવો છે મિત્રો? દલપત્ર કહીએ તો વજ્રપત્રને ખોટું લાગે, બરાબર કે નહીં? અને વજ્રપત્ર કહીએ તો દલપત્રને ખોટું લાગે, અને દલપત્ર કહીએ તો વજ્રપત્રને ખોટું લાગે. એટલે પછી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એને વજ્રપત્ર એક જ છે, બેમાંથી એક જ હોય, એટલે એમાં ત્રણ જ ઘટક થયા. પુંકેસર, સ્ત્રીકેસર તો હોય જ,
પણ વજ્રચક્ર કે દલચક્ર બેમાંથી એક જ હોય તો ત્યારે ન તો એને વજ્રપત્ર કહેવું છે ન તો એને દલચક્ર કહેવું છે. તો આપણે એને શું કહીશું મિત્રો? પરિપુષ્પીય પત્ર. શું મિત્રો? પરિપુષ્પીય પત્ર પેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વાત કરીએ મિત્રો. જો હવે આગળ વાત કરીએ મિત્રો, તો આગળ પોઈન્ટ એવો છે કે જ્યારે પુષ્પની અંદર બંને આવશ્યક ચક્રો, બંને લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા ઘટકો કોણ? પુંકેસર ચક્ર જે પુંકેસરનું બનેલું છે, સ્ત્રી કેસર ચક્ર જે સ્ત્રી કેસરનું બનેલું છે, બંને હાજર હોય. સમજો મિત્રો, બંને હાજર હોય તો એને દ્વિલિંગી પુષ્પ બાયસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. જો જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રી કેસર એમ બંને ધરાવે છે ત્યારે એને દ્વિલિંગી એટલે કે બાયસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જ્યારે ઘણા પુષ્પો એવા હોય કે પુષ્પની અંદર કાં તો પુંકેસર હોય કાં તો સ્ત્રી કેસર હોય, મતલબ બેમાંથી એક જ હોય. બેમાંથી શું હોય મિત્રો? એક જ હોય, મતલબ એક જ લિંગ ધરાવતું હોય, કાં તો નરલિંગ એટલે કે પુંકેસર અથવા તો માદાલિંગ એટલે કે સ્ત્રી કેસર. તો એવા પુષ્પને શું કહેવાય મિત્રો? એક લિંગી એટલે કે યુનિસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. જો વાક્ય શું આપ્યું છે આપણને? જ્યારે પુષ્પ ફક્ત પુંકેસર અથવા ફક્ત સ્ત્રી કેસરો બંનેમાંથી એક ધરાવે તો તેને એક લિંગી એટલે કે યુનિસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? અને પેલું દ્વિલિંગી પુષ્પને મિત્રો ઉભયલિંગી પુષ્પ પણ કહેવાય, કારણ કે એની અંદર પુંકેસર પણ છે અને સ્ત્રી કેસર પણ છે. તો એવા પુષ્પને આપણે શું કહીશું મિત્રો? ઉભયલિંગી પુષ્પ એટલે કે દ્વિલિંગી પુષ્પ બાયસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જ્યારે જે પુષ્પ ફક્ત પુંકેસર અથવા ફક્ત સ્ત્રી કેસર મતલબ બેમાંથી એક જ ધરાવતું હોય, બરાબર, તો એને એકલિંગી પુષ્પ. હવે એકલું પુંકેસર ધરાવે તો નર પુષ્પ કહેવાય, એકલું સ્ત્રી કેસર ધરાવે તો માદા પુષ્પ કહેવાય. ખ્યાલ આવે છે કે મિત્રો? આવા તો કેટલાક કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં આગળ ક્લિયર થવાના છે. એક સદની ને દ્વિસદની ને બધા જ કોન્સેપ્ટ આવશે. અહીંયા હું આપી દઈશ વધારાનું, પણ એ વસ્તુ ઓલરેડી 12માં તમે ભણવાના છો અને આગળ ચર્ચા થશે તો આપણે કરીશું એ ટોપિક પ્રમાણે. બરાબર. પરંતુ હાલ આટલું યાદ રાખો તમે કે ભાઈ બંને આવશ્યક ચક્રો પુંકેસર સ્ત્રી કેસર હાજર તો દ્વિલિંગી પુષ્પ અથવા ઉભયલિંગી પણ કહેવાય, અને બેમાંથી એક જ હાજર તો એને એકલિંગી પુષ્પ યુનિસેક્સ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? આગળ હવે પૂર્ણ અને અપૂર્ણ. મિત્રો આની માહિતી એકચ્યુઅલી બુકની અંદર હાલ વર્ણન નથી, પરંતુ આપણે માહિતી તો લઈ લઈશું. ચારે પુષ્પીય ચક્રો હાજર તો એને પૂર્ણ પુષ્પ કહેવાય. બરાબર. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રી કેસર ચારે ચક્રો હાજર તો પૂર્ણ પુષ્પ થઈ ગયું. બરાબર. અને અપૂર્ણ પુષ્પ કોઈ એક ચક્ર ગેરહાજર હોય, જેમ કે એકલિંગી પુષ્પ કે ભાઈ વજ્રચક્ર છે, દલચક્ર છે, પરંતુ એકલું પુંકેસર આવેલું છે અથવા તો એકલું સ્ત્રી કેસર આવેલું છે, માદા પુષ્પ છે, તો એક ચક્ર તો ગેરહાજર થયું ને, તો એવી સ્થિતિમાં એ પુષ્પને શું કહીશું મિત્રો? અપૂર્ણ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો બધા કોન્સેપ્ટ છે, બધા પુષ્પના શબ્દો બધા ક્લિયર કરવાના છે. તો કે પૂર્ણ અને અપૂર્ણ. ચલો ક્લિયર? આગળ સમમિતિને આધારે પુષ્પના પ્રકાર. મિત્રો સમમિતિને આધારે પુષ્પના પ્રકાર જોવા જઈ રહ્યા છે. મિત્રો સમમિતિ સરળ ભાષામાં એકચ્યુઅલી બે પ્રકાર હોય, એક સમમિતિ પુષ્પ અને બીજું છે મિત્રો અસમમિતિ પુષ્પ. એક સમમિતિ ને બીજું શું? અસમમિતિ. પરંતુ આપણને એમ જ આપી દીધું છે કે સમમિતિના આધારે ત્રણ પ્રકાર: અરીય, દ્વિપાર્શ્વીય, અરીય દ્વિપાર્શ્વીય. બરાબર. અને જે ત્રીજો પ્રકાર છે જે આપણે એનસીઈઆરટી માં આર્થિક વર્ણન છે કે ભાઈ અસમમિતીય. બરાબર. પણ આપણે એમ સમજવાનું કે બે પ્રકાર છે, સમમિતિ અને અસમમિતિ. સમમિતિ અને અસમમિતિ. અને સમમિતિમાં પાછા બે કયા કયા? તો કે નિયમિત અને અનિયમિત. આ કન્ફ્યુઝન ન થવું જોઈએ મિત્રો. નિયમિત અને અનિયમિત. અહીંયા હું એનસીઈઆરટી ની વાક્ય રચના સાથે ચાલી રહ્યો છું કે જેથી તમારો કોન્સેપ્ટ ડગે નહીં, પરફેક્ટ દિશામાં ચાલે. જો સમમિતિને આધારે પુષ્પના પ્રકાર. કોને આધારે મિત્રો? સમમિતિને આધારે પુષ્પના પ્રકાર. તો પહેલું અરીય સમમિતિ અથવા તો એને ત્રિજ્યા સમમિતિ પણ કહેવાય. અરીય કે ત્રિજ્યા સમમિતિ અથવા તો આવા પુષ્પને મિત્રો નિયમિત પુષ્પ પણ કહે છે. કેવું પુષ્પ કહે છે? નિયમિત. હવે આ નિયમિત પુષ્પ કે અરીય સમમિતિ કે ત્રિજ્યા સમમિતિ છે શું? તો કોઈ પણ પુષ્પ એવું હોય
એ પુષ્પને मतलब કે એ પુષ્પને કોઈ પણ ત્રિજ્યાએ બે સરખા ભાગોમાં मतलब કે કોઈ પણ અક્ષરનું વિભાજન કરવામાં આવે, કોઈ પણ અક્ષર, તમે જુઓ અહીંયાથી આપણે વિભાજન કરીએ તો બે દલપત્રો બે વજનપત્રોમાં વહેંચાઈ ગયા. આપણે અહીંયાથી આ તલે વિભાજન કરીએ તો પણ બે ની વહેંચણી થાય છે. અહીંયાથી આપણે વિભાજન કરીએ મિત્રો તો જોઈ શકાય છે બે આખા અને બે અડધા પુષ્પીય ભાગોની વહેંચણી થાય છે. અહીંથી પણ વિભાજન કરીએ તો એ રીતે એક આખો અને બે અડધો પુષ્પીય ભાગોની વહેંચણી થાય છે. મતલબ કોઈ પણ ત્રિજ્યાએ કોઈ પણ તલે તમે વિભાજન કરો, કોઈ પણ અક્ષે પુષ્પ બે સરખા ભાગોમાં શું થાય? વહેંચાય. તો આવી સ્થિતિને મિત્રો અરિય કે ત્રિજ્યા સમમિતિ અથવા નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા અરિય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ મિત્રો એક્ટિનોમોર્ફિક કહેવાય છે. શું કહે છે? એક્ટિનોમોર્ફિક. મતલબ કોઈ પણ તલે તમે વિભાજન કરો, સમજી લો કે કોઈ પુષ્પ એવું છે મિત્રો, મોટા ભાગે આવા પુષ્પ આ રીતે ગોળાકાર રીતે એના પુષ્પીય ભાગોની ગોઠવણી થયેલી છે, બરાબર. આવું ગોળ પુષ્પ હોય નહીં પણ એના દલપત્રો એ પ્રમાણે ગોઠવાયેલા હોય. તો આ પુષ્પને તમે કોઈ પણ તલે વિભાજન કરો, લંબ અક્ષ હોય તો બી બે સરખા ભાગ થયા, આ તલે વિભાજન કરો તો બી બે સરખા ભાગો થશે, આ તલે વિભાજન કરો તો બી બે સરખા ભાગો થશે, આ તલે વિભાજન કરો તો બી બે સરખા ભાગો થાય. મતલબ કોઈ પણ તલે ધરીએ વિભાજન કરો, સરખા ભાગોમાં પુષ્પીય ચક્રોની વહેંચણી થતી હોય, બરાબર, તો એને મિત્રો અરિય કે ત્રિજ્યા સમમિતિ કહેશો કે પછી નિયમિત પુષ્પ તરીકે તમે એને ઓળખાવી શકો છો, બરાબર. અહીંયા મેં તમે જોઈ શકો છો, અહીંયાથી વિભાજન કર્યું તો એક આખું અને બે અડધા પુષ્પીય ભાગો વહેંચાઈ ગયા. અહીંયાથી વિભાજન અને અહીંયાથી વિભાજન કરું છું તો બે ભાગોમાં પુષ્પીય ભાગો વહેંચાઈ ગયા. કોઈ પણ તલે તમે વિભાજન કરો, સરખા ભાગોમાં શું થતી હોય? વહેંચણી થતી હોય, તો એને મિત્રો શું કહેવાય? આપણે કહી શકીએ કે અરિય સમમિતિ કે ત્રિજ્યા સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? ઓકે, આગળ વાત. અને હા મિત્રો, એના એક્ઝામ્પલ ખાસ ધ્યાન આપીશું મિત્રો. રાઈ, ધતુરો અને મરચા. રાઈ, ધતુરો અને મરચા, બરાબર, એ અરિય કે ત્રિજ્યા સમમિતિ કે નિયમિત પુષ્પના ભાગો છે. ચલો, ક્લિયર? ઓકે. દ્વિપાર્શ્વ સમમિતિ. અચ્છા મિત્રો, મેં જાસૂદને જે ઉદાહરણ આપ્યું એ પણ કોનું થશે? નિયમિત પુષ્પનું. જે આપણે વિડીયોમાં મેં તમને બતાવ્યું પુષ્પ જાસૂદ, એ પણ નિયમિત પુષ્પનો જ ભાગ છે, બરાબર. આગળ દ્વિપાર્શ્વ સમમિતિ અથવા તો અનિયમિત પુષ્પ. સમજો મિત્રો, હવે અનિયમિત પુષ્પમાં એવું હોય કે પુષ્પની ગોઠવણી એવી હોય કે આપણે એમ કહી શકીએ કે એને વિભાજિત કરી શકાય છે મિત્રો, પણ એક ચોક્કસ લંબ ધરીએ. તમે જુઓ, આ ચોક્કસ એક લંબ ધરી છે. મેં આ રીતે વિભાજન કર્યું તો જો અહીંયા બે સરખા ભાગોમાં પુષ્પીય ભાગોની શું થઈ? વહેંચણી થઈ ગઈ. પણ જો હું આ રીતે એનું વિભાજન કરું છું તો આ સરખા ભાગો છે ના, આ બાજુ 3 આવી ગયા, આ બાજુ 2 જ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ તમે ધરીએ જુઓ, એનું વિભાજન સરખા ભાગોમાં નહીં થાય, પણ એક ધરીએ થશે. મધ્ય લંબ અક્ષ મિત્રો, આ જુઓ મધ્ય લંબ અક્ષ, બરાબર. આને ભૂલી જાઓ તમે, એ આપણે કાઢી નાખીએ ઉપર. ચલો, ક્લિયર? તો અહીંયા તમે જુઓ બે સરખા એક્ઝેક્ટ ભાગોમાં છે કે નહીં, બરાબર. આ એક ભાગના અડધી વહેંચણી થઈ ગઈ. તો આને મિત્રો શું કહેવાય? દ્વિપાર્શ્વીય સમમિતિ. બે પાર્શ્વ, બે સરખા ભાગોમાં પાર્શ્વ ભાગે વહેંચણી થઈ ગઈ, પરંતુ આ એક જ ધરીએ થાય છે, બીજી કોઈ ધરીએ સરખા ભાગોમાં વહેંચણી થતી નથી, તો એને અનિયમિત પુષ્પ કહે છે. એટલે એક જ ધરીએ વિભાજન સરખું થાય લંબ અક્ષની, પણ બાકી કોઈ ધરીએ બે સરખા ભાગોમાં વહેંચણી ન થાય, તો એને દ્વિપાર્શ્વ સમમિતિ અથવા અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એક ધરીએ બે સરખા ભાગોમાં વહેંચણી થાય છે. ઓકે, જો એનસીઆરટી આપણને શું કહે છે? જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તેને અનિયમિત પુષ્પ, બરાબર, ઝાયગોમોર્ફિક કહેવાય છે, અથવા તો દ્વિપાર્શ્વીય. બે સરખા ભાગોમાં પાર્શ્વ બાજુ વહેંચણી થઈ ને, એટલે એને દ્વિપાર્શ્વીય સમમિતિ. પહેલાને કોઈ પણ અક્ષે બે સરખા ભાગો થતા હતા, તો એને આપણે અરિય સમમિતિ કે ત્રિજ્યા સમમિતિ તરીકે ઓળખાવે.
ખ્યાલ આવે છે કે નહીં? અને કોઈ પણ દળીય થયું એટલે નિયમિત અને એક જ દળીય થયું એટલે અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો કન્ફ્યુઝન થવા દેવાનું નથી. નિયમિત એટલે જ અરીય કે ત્રિજ્યા સમ અને દ્વિપાર્શ્વીય સમમિતિ એ જ અનિયમિત પુષ્પ તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર? અચ્છા, દ્વિપાર્શ્વીય સમમિતિ અનિયમિત પુષ્પોના ઉદાહરણો મિત્રો કોણ છે? તો કે વટાણા, ગુલમોહર, વાલ, કેસિયા જે ગલતોરો તરીકે ઓળખાય છે. તો આ બધી વનસ્પતિઓમાં મિત્રો દ્વિપાર્શ્વીય સમમિતિ કે અનિયમિત પુષ્પની રચના થતી જોવા મળે છે. મતલબ સમમિતિના બે પેટા પ્રકાર થઈ ગયા સાદી ભાષામાં. એક અરીય સમમિતિ કે ત્રિજ્યા સમમિતિ અને બીજો દ્વિપાર્શ્વીય સમમિતિ. અને એ જ અરીય સમમિતિ છે એ તમારું નિયમિત પુષ્પ છે અને જે દ્વિપાર્શ્વીય સમમિતિ છે એ તમારું અનિયમિત પુષ્પ છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે. હવે સમમિતિની વાત કરી તો હવે આપણે કોની વાત કરીએ? અસમમિતિની વાત કરીએ. હવે જો અસમમિતિ પુષ્પ, જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે કોઈ પણ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં તેને અસમમિતિ, બરાબર મિત્રો, અસિમેટ્રિક કહે છે. દાખલા તરીકે કેના, બરાબર, સિમેટ્રિક તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો. સિમેટ્રિક, અસિમેટ્રિક. હવે જો અસમમિતિ તમે જુઓ, આને આપણે વિભાજન કરીએ છીએ મિત્રો તો આખો ભાગ અલગ છે. આ ભાગ જો સરખા ભાગોમાં કોઈ જગ્યાએ વહેંચણી થતી નથી. અહીંયાથી પણ મતલબ પર્ણો, દલપત્રો, જે વજ્રચક્રો છે એની ગોઠવણી જેવી હોય, બરાબર, પર્ણોની સંખ્યાને લઈને, એના આકારને લઈને કે કોઈ પણ ધરી તમે એનું વિભાજન કરો તો સરખા ભાગોમાં શું વહેંચણી ન થાય તો એને મિત્રો શું કહેવાય? અસમમિતીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને એનસીઈઆરટી માં આપણને જે એક્ઝામ્પલ આપ્યું છે એ કયું છે મિત્રો? કેના. બરાબર. તો કેના વનસ્પતિની અંદર મિત્રો રેડી આપણને અસમમિતીય પુષ્પ જેવી રચના જોવા મળે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વાત કરીએ મિત્રો સમાયવી પુષ્પ. હવે અહીંયા તમે જોશો તો તમને એમ થશે કે સર એનસીઈઆરટી માં અમને સમાયવી પુષ્પ, વિષમયાવી પુષ્પની ચર્ચા નથી કરેલી. પરંતુ આપણો કોન્સેપ્ટ મિત્રો અહીંયા જો આ વાક્ય રચનાઓ થોડી તમને જોવા મળશે એનસીઈઆરટી ની અહીંયાથી. તો એવું છે કે આખો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે એ આખો ચિત્ર તમારા માઇન્ડમાં ક્લિયર કરવું છે. અસમમિતીય પુષ્પ તો ક્લિયર થઈ ગયું ને કે ભાઈ કોઈ પણ દળીય વિભાજન કરો સરખા ભાગોમાં વહેંચણી ન થાય તો એને અસમમિતિ પુષ્પ કહેવાય. બરાબર. સમમિતિમાં તો શું હતું? એક અરીય સમમિતિ હતી કે પુષ્પના કેન્દ્રમાંથી કોઈ પણ દળીય વિભાજન કરો બે સરખા ભાગ થશે તો અરીય સમમિતિ. અને આપણે બીજો શબ્દ આપણે નિયમિત પુષ્પ, બરાબર. અચ્છા, પછી બીજો શું હતું? દ્વિપાર્શ્વીય સમમિતિ, અનિયમિત પુષ્પ કે ભાઈ એક જ લંબ અક્ષની દળીય સરખા ભાગો થાય છે એટલે પાર્શ્વીય બાજુમાં વહેંચણી થઈ જાય છે બે સરખા પાર્શ્વીય ભાગોમાં તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ, બરાબર. અથવા તો આપણે એને અનિયમિત પુષ્પ કહી દીધું. અને જ્યારે કોઈ પણ ભાગેથી કેન્દ્રના કોઈ પણ તલે વિભાજન કરો સરખા ભાગ ન જ બને તો અસમમિતીય પુષ્પ તરીકે ઓળખાય. એક્ઝામ્પલમાં કેના, બરાબર. હવે સમઅવયવી પુષ્પ અને વિષમ અવયવી પુષ્પ. સમઅવયવી પુષ્પ મતલબ પુષ્પીય ચક્રો, દલ ચક્રો, વજ્ર ચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર, પુષ્પીય ચક્રો એક સરખી સંખ્યામાં આવેલા હોય. હા મિત્રો, કેવી? એક સરખી સંખ્યામાં આવેલા હોય તો એને સમઅવયવી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ કે 3 વજ્રપત્રો, 3 દલપત્રો, 3 પુંકેસર. ખ્યાલ આવે છે કે નહીં? સરખી સંખ્યામાં, 4 ના સંખ્યામાં, 5 ની સંખ્યામાં અથવા 3 ના ગુણકમાં, 4 ના ગુણકમાં, 5 ના ગુણકમાં તો એને સમઅવયવી કહેવાય. સરખા છે બધા જ પુષ્પીય બહિર્વેદો સરખી સંખ્યામાં આવેલા છે. જો પુષ્પના બધા જ ચક્રોના ઘટક એકમો એક સરખી સંખ્યામાં હોય તો તે પુષ્પને સમઅવયવી પુષ્પ કહે છે. સમઅવયવી પુષ્પ કહે છે. જેમ કે ત્રિઅવયવી, બરાબર, ટ્રાઇમેરસ, ચતુઅવયવી ટેટ્રામેરસ કે પંચાઅવયવી કે પેન્ટામેરસ હોઈ શકે છે. બરાબર. જ્યારે પુષ્પીય બહિર્વેદો ઉપાંગો અનુક્રમે 3, 4 કે 5 ના ગુણકમાં પણ હોઈ શકે છે. પણ બધા જ 3 ના ગુણકમાં એટલે 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5 મતલબ એ રીતે હોય તો એને એવા પુષ્પને મિત્રો શું કહેવાય? સમઅવયવી અથવા સમઅવયવી પુષ્પ કહે છે. ચલો ક્લિયર? આગળ વિષમ અવયવી પુષ્પ મિત્રો. કેવું? વિષમ અવયવી પુષ્પ.
પુષ્પના બધા જ ચક્રોના ઘટકો એકમો એક સરખી સંખ્યામાં ન હોય તો તેવા પુષ્પને વિષમ અવયવી પુષ્પ કહે છે. મતલબ વજ્રપત્રોની સંખ્યા અલગ હોય, દલપત્રોની સંખ્યા અલગ હોય, ખ્યાલ આવે છે કે પુંકેસરોની સંખ્યા અલગ હોય, દરેક પોતાની મનમાનીમાં, બરાબર, એટલે દરેકની સંખ્યા અલગ અલગ હોય તો એવી સ્થિતિને શું કહેવાય મિત્રો? વિષમ અવયવી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. છેલ્લે મિત્રો તો કે નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ, આ શબ્દો સાથે પણ તમે પરિચિત છો મિત્રો. મેં એક્સ્ટ્રા પોઈન્ટમાં લીધેલું આગળ ચર્ચામાં કે જે પર્ણની કક્ષમાંથી પુષ્પનું નિર્માણ થતું હોય તો એ પર્ણને પુષ્પનો ભાગ ગણવામાં આવે છે અને એ પર્ણ માટે શબ્દ શું વપરાય છે? નિપત્ર શબ્દ વપરાય છે. બરાબર. અને નિપત્રો ભેગા મળીને પુષ્પ વિન્યાસમાં જોઈ દો, નિપત્રો ભેગા મળીને કોની રચના કરે? ચક્રની રચના કરે છે. યાદ છે કે નહીં મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો નિપત્રી પુષ્પ કે ભાઈ પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે, પુષ્પ દંડના તલ ભાગે મિત્રો, આ પુષ્પ દંડ એના તલ ભાગે, બરાબર, આવી રીતે તલ ભાગે સંકુચિત અવનત એટલે કે થોડું પ્રોપર પર્ણ ન હોય, કદ નાનું હોય, થયેલ પર્ણ હોય, અવનત પામેલ સંકુચિત પર્ણ જોવા મળે તેની નિપત્રી પુષ્પ મિત્રો, બરાબર, બ્રેકેટ્સ કહે છે. બરાબર. એટલે એવા પુષ્પને નિપત્રી પુષ્પ કહે છે. બરાબર. અને એ પર્ણને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અનિપત્રી પુષ્પ તો નિપત્રો વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મિત્રો હજુ પણ બીજા શયના સ્થાનને આધારે પુષ્પોના પ્રકાર આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. પરંતુ તમને અહીંયા આટલું તો ક્લિયર થઈ ગયું હશે મિત્રો કે કોઈ વનસ્પતિ ઉપર પુષ્પ આવે છે તો શા માટે આવે છે? તો કે લિંગી પ્રજનન દર્શાવવા માટે આવે છે. બરાબર. હવે એ જે પુષ્પ જે ખરું, બરાબર, ઓકે, એનું સાંસ્કૃતિક ધાર્મિક ખરેખર ખૂબ મહત્વ છે. બરાબર. પણ હકીકતમાં એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. બરાબર. અને એની અંદર 4 પુષ્પીય ચક્રો આવેલા હોય છે. બરાબર. તો અહીંયા આપણે જે પોઈન્ટની ચર્ચા કરી તે કે ભાઈ 4 પુષ્પીય ચક્રો કયા કયા છે, કયા ક્રમમાં ગોઠવાયેલા છે. બરાબર. પરિપુષ્પીય પત્રની વાત કરી આપણે મિત્રો, પછી દ્વિલિંગી અને એકલિંગી પુષ્પની વાત કરી આપણે. બરાબર. સાથે સાથે પૂર્ણ અને અપૂર્ણ પુષ્પની વાત કરી. સાથે સાથે મિત્રો સમમિતિ, જેની અંદર અરીય કે દ્વિપાર્શ્વીય સમમિતિ, જેને આપણે નિયમિત કે અનિયમિત પુષ્પની વાત કરી. સાથે સાથે આપણે અસમમિતિની પણ વાત કરી ગયા. બરાબર. સમ અવયવી કે વિષમ અવયવી, અને છેલ્લે નિપત્ર કે અનિપત્રી પુષ્પ. બરાબર. મતલબ પુષ્પના બધા ભાગો ઉપર હજુ તો મિત્રો ડીપમાં આપણે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર ઉપર અભ્યાસ કરવાનો છે. બરાબર. આ તો જસ્ટ પુષ્પીય ભાગો ઉપર આપણે એક ટોપિકનો શું કર્યો? અભ્યાસ કરી ગયા. ચલો, ક્લિયર છે? રેડી ને મિત્રો? ઓકે.